મહેસાણા જિલ્લામાં 100 વર્ષ જૂનું વડનું ઝાડ ધરાશાયી થતાં 15 વર્ષીય કિશોરનું કરુણ મોત. બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો. વિજાપુરની આસિયાના સોસાયટીમાં રહેતો 15 વર્ષીય કિશોર મોહમ્મદ યાસીન આજે ગુરુવારની સાંજે 7 વાગ્યાના સુમારે પોતાની સાયકલ લઈને ઘરેથી રમવા માટે નીકળ્યો હતો. તે જ્યારે હુસૈની ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક અંદાજે 100 વર્ષ જૂનું વિશાળ વડનું ઝાડ તેની ઉપર બન્યું હતું. ઝાડ એટલું વિશાળ હતું કે કિશોર તેની નીચે સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વિજાપુર નગરપાલિકાનું તંત્ર અને જેસીબી મશીન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકો અને તંત્રની ભારે જહેમત બાદ અંદાજે 30 મિનિટ પછી બાળકને ઝાડ નીચેથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગંભીર હાલતમાં કિશોરને તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.